મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર। મિત્રો વહેલી સવારથી જ મિત્રો વાવાઝોડું હવે મિત્રો ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જેને લઈને મિત્રો ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર, દક્ષિણ ગુજરાતની અંદર અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર તમે લાઈવ જોઈ શકો છો કે કઈ રીતે વાવાઝોડું મિત્રો આ રીતે મિત્રો આગળ વધી રહ્યું છે। એટલે કે વાવાઝોડાની સ્થિતિ અત્યારે ગુજરાત એટલે કે ખંભાત ઉપર મંડળાઈ રહી છે। સંપૂર્ણ ભેજ અહીં તમે જોઈ શકો, સંપૂર્ણ ભેજ વાવાઝોડાનો મિત્રો આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો છે, જેને લઈને મધ્ય ગુજરાત છે, ઉત્તર ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે, સૌરાષ્ટ્રની અંદર અમરેલી, ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગરના ભાગો છે, જુનાગઢના ભાગો છે, તો આ વિસ્તારોની અંદર મંડરાઈ રહ્યો છે। જ્યારે કચ્છની અંદર સંપૂર્ણ મિત્રો ખાસ કરીને તડકો જોવા મળી રહ્યો છે, ક્યાંક ક્યાંક મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। મિત્રો હવે વાત કરવી છે કે આ વાવાઝોડાની અસર હજુ પણ 1 થી 2 દિવસ સુધી રહેવાની સંપૂર્ણ મિત્રો ક્લિયર થતા ત્યારબાદ મિત્રો જોવા જઈએ તો જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલય તરફ આવી રહ્યા છે, જેને લઈને મિત્રો ભયંકર આગાહી કરવામાં આવી છે। આ વાવાઝોડું છે ચોમાસાના વરસાદની છેલ્લી આગાહી છે। હવે પછીનો વરસાદ આવશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો આવશે, એટલે કે કરા સાથે વરસાદ પડશે, જેની પણ આગાહી થઈ ગઈ છે। આગામી 5 તારીખની આસપાસ હિમાલયની અંદર જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેને લઈને હાડ થીજાવી નાખે તેવી ઠંડી જોવા મળશે। તો આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતીની વાત કરશું આ વાવાઝોડાની અસરને કારણે આજે રાત્રે, આવતીકાલે ક્યાં ક્યાં વરસાદને લઈને આગાહી છે, કેવી આગાહી છે, ગુજરાત હવામાન વિભાગે ક્યાં ક્યાં જિલ્લાની અંદર એલર્ટ આપેલું છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મિત્રો ગુજરાતની અંદર શિયાળો ક્યારે બેસશે અને આ શિયાળાને કારણે માવઠાને લઈને કેવી આગાહી છે તેને લઈને વાત કરશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। વાવાઝોડાની વાત કરીએ મિત્રો, આજે છે 31 તારીખ અને જોઈ શકો છો કે ખાસ કરીને વાવાઝોડું હજુ પણ સ્થિત છે, એનો ભેજ મિત્રો આગળની રીતે ચાલી રહ્યો છે, અને તેની હિસાબે મિત્રો આવતીકાલે શનિવાર 1 તારીખ અને તમે જોઈ શકો કે વાવાઝોડું એકદમ મિત્રો ખાસ કરીને હળવો બની અને મિત્રો વિખાઈ રહ્યું છે, અને 2 તારીખે આ વાવાઝોડાનું નામ નિશાન જોવા મળતું નથી। હવે આ વાવાઝોડું કોઈ દિશા બદલશે નહીં, કોઈ ટ્રેક ચેન્જ થશે નહીં, કોઈ મજબૂત બનશે નહીં, અને ખાસ કરીને 3 તારીખે તેનું કામ મિત્રો તમામ થઈ જશે। પરંતુ ત્યાર પછી તમે 6 તારીખથી જોઈ શકો પવનોની દિશા પણ થઈ જાય, પહેલાં જે અરબી સમુદ્રની જગ્યાએ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પવન આવી જાય, વરસાદને લઈને કેવી આગાહી છે તેની વાત કરી દેવી, અને ત્યારબાદ મિત્રો આપણે શિયાળાની વાત કરવી છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વાત કરવી છે, અને તાપમાન જોવું છે જે મિત્રો 12 ડિગ્રી સુધી જોવા મળી રહ્યું છે। અહીંયા તમે જોઈશો કે ખાસ કરીને બંગાળની અરબી સમુદ્રમાંથી વાવાઝોડું ખંભાતના અખાતમાં થઈને જઈ રહ્યું છે, જેને લઈને ગુજરાત હવામાન વિભાગે આ તમામ વિસ્તારોની અંદર, દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર, તમામ જિલ્લાની અંદર વરસાદને લઈને આગાહી કરેલી છે, અને ભાવનગરની અંદર મિત્રો આજના દિવસે, કાલ પછી મિત્રો ત્યાં પણ મિત્રો વરસાદને લઈને આગાહી નથી, જો કે હજુ પણ રાત્રિના સમયે ક્યાંક ક્યાંક મિત્રો જોર વધી શકે છે, કારણ કે હવે પછીનો વરસાદ છે ઝાપટા સ્વરૂપે જોવા મળે। 1 તારીખે પણ મિત્રો સૌરાષ્ટ્રની અંદર કે આ હજી વાવાઝોડું છે વિખાવાના મોડમાં છે, અને તમે જોઈ શકો છો કે થોડુંક હળવું પડી શકે છે, અને આવતીકાલે મિત્રો ક્યાંક ક્યાંક સૂર્યનારાયણના દર્શન પણ જોવા મળી શકે છે, અને તમે જોઈ શકો 2 તારીખથી મિત્રો સંપૂર્ણ રીતે મિત્રો આપણને રાહત મળશે રવિવારથી, પરંતુ ત્યાં સુધી હજુ પણ આજે રાત્રે ક્યાંક ક્યાંક સારા છાંટા છે એ જોવા મળે, જો કે ભારે વરસાદને લઈને કોઈ આગાહી નથી। 1 તારીખે પણ સંપૂર્ણ ઢક રહેશે, વાદળછાયું વાતાવરણ રહેશે, પણ વરસાદને લઈને મિત્રો ક્યાંય ભારે વરસાદને લઈને કોઈ મોટી આગાહી જોવા મળતી નથી। અહીંયા તમે ગાજવીજ અને વીજળીના કડાકાના મેપ પણ જોઈ શકો છો। આજે રાત્રે મિત્રો ક્યાંક મિત્રો સારો રાઉન્ડ જોવા મળી શકે છે, જેમાં ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર છે જિલ્લા છે, તેમજ આણંદ છે, ખેડા છે, દાહોદ, છોટાઉદેપુર છે, દક્ષિણ ગુજરાતના ભાગો છે, તો આ ભાગોની અંદર ભરૂચ છે, અંકલેશ્વર છે, તો આ વિસ્તારોની અંદર ભારે વરસાદી ઝાપટા છે હજુ પણ જોવા મળે, બાકીના વિસ્તારોની અંદર ક્લીન છે। હવે મિત્રો તમને બતાવવા જઈ રહ્યા છીએ શિયાળો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ। અહીં તમે જોઈ શકો અત્યાર સુધી જે પવનો આવતા હોય છે તે મિત્રો બંગાળની ખાડીમાંથી, અરબી સમુદ્રમાંથી, હિન્દ મહાસાગરમાંથી અત્યારે જે વરસાદ આવતો હોય છે, પરંતુ મિત્રો આ છેલ્લો વરસાદ છે, હવે પછીનો વરસાદ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આવશે। અહીંયા તમે જોઈ શકો જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલયની અંદર આવતા હોય છે તમે જોઈ શકો આવી રીતે જમીન ઉપરથી આવતા હોય છે, જે સૂકા હોય છે એની અંદર ભેજ હોતો નથી, જેની અંદર આપણે હોઠ સુકાઈ જવાના સમય છે, એકદમ સૂકા પવન હોય છે, જે મિત્રો ખાસ કરીને શિયાળુ પાક માટે ખૂબ જ સારા માનવામાં આવે છે। અને તમે જોઈ શકો છો જે
વરસાદ હોય છે ત્યાં અહીંયા ફૂલ સિમ્બોલ આકારનો બનેલ જે એક પ્રકારની મિત્રો ખાસ કરીને બરફ વર્ષા બતાવે. તો તમે જોઈ શકો છો આ જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 5 તારીખે આવશે. ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો કે ધીમે ધીમે વાદળો છે એ મિત્રો જોરદાર આવી રહેશે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 10 તારીખની આસપાસ આવી રહ્યું છે અને તમે જોઈ શકો છો કે તેની હિસાબે અહીંયા હિમાલયની અંદર ભારે બરફ વર્ષા જોવા મળે. આવી રીતે હવે ઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેશે. અત્યારે શરૂઆતના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ મિત્રો આવી રીતે હિમાલય ઉપર થઈ અને મિત્રો આગળ ચાલશે. પછી ધીમે ધીમે તેનું લેવલ નીચું થઈ જશે અને આવી રીતે જશે, જેને લઈને કચ્છ સહિત જે નલિયા છે એની અંદર ભારે ઠંડી જોવા મળશે. હવે મિત્રો તમને બતાવી દઈએ કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને લઈને શું, તો અત્યારનું મિત્રો ખાસ કરીને આપણે તાપમાન જોવા જઈએ તો અહીંયા તમે જોઈ શકો ગુજરાતનું તાપમાન અત્યારે હાલ જોવા જઈએ તો વહેલી સવારનું અહીં તમે જોઈશો 7 વાગ્યાનું તો 20થી લઈને 22 ડિગ્રી છે એ તમને જોવા મળી રહ્યું છે, બરાબર. અને બપોરનું તાપમાન છે એ અહીંયા તમે જોઈ શકો છો 30 ડિગ્રી 28 ડિગ્રી જોવા મળી રહ્યું છે. પરંતુ આ તાપમાન મિત્રો આપણે 7 તારીખથી જોવા જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો સીધું જ તાપમાન ઘટી 14 ડિગ્રી જો, જે મિત્રો 20 ડિગ્રી હતું 14 ડિગ્રી, એટલે કે ભારે શિયાળો ભારે ઠંડી. અને બપોરનું તાપમાન અહીંયા તમે જોઈશું જે 30 ડિગ્રી હતું એની જગ્યાએ 25-24 ડિગ્રી, આપણે ઉનાળામાં એસી ચાલુ કરીએ 24 ડિગ્રીથી ચાલુ કરીએ તો ભારે ઠંડીના સંકેત મિત્રો અહીંયા મળી રહ્યા છે. અને તમે જોઈ શકો છો 14 ડિગ્રી સુધી તાપમાન છે એ હાલ મિત્રો જતું દેખાય છે. તો ભારે ઠંડી છે, સ્વેટર પહેરવા પડે. અને અહીંયા તમે જોઈ શકો 12 તારીખે તો 13 ડિગ્રી એટલે કે હાડ થીજાવી નાખે તેવી ઠંડી, એટલે કે તાપણું પણ કરવું પડે. તો એકદમ સાચી ને રિયલ માહિતી છે અમારી યુટ્યુબ ચેનલ પર મળતી રહી છે. તો આવો ગુજરાત હવામાન વિભાગ શું કહે છે તેના પ્રમાણે કેટલા દિવસ હજી વરસાદની આગાહી છે તે પણ જોઈ લેવી. તો 31 તારીખ ભારતીય હવામાન વિભાગે 31 તારીખે અહીં તમે જોઈ શકો ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ, એટલે કે આજે સંપૂર્ણ ગુજરાતની અંદર વાતાવરણમાં પલટો ભારે વરસાદની આગાહી. તો આજે રાત્રે પણ હજુ પણ વરસાદનું જોર રહેવાનું છે. ઘણા વિસ્તારમાં સારો વરસાદ ઝરમર વરસાદ પડી શકે. 1 તારીખથી જોવા જઈએ તો ભારતીય હવામાન વિભાગે ગુજરાતમાં યલો એલર્ટ આપેલું છે. તો ખાસ કરીને હળવોથી મધ્યમ વરસાદ. 2 તારીખે પણ હળવોથી મધ્યમ વરસાદ ગુજરાતની અંદર જોવા મળે. 3 તારીખથી મિત્રો સંપૂર્ણ રાહત ગુજરાતમાં ગ્રીન એલર્ટ, એટલે કે વરસાદ ને લઈને કોઈ મોટી એલર્ટ નહીં. 4 તારીખે પણ જોઈ શકો છો અને 5 તારીખે તો સંપૂર્ણ ભારતની અંદર ગ્રીન એલર્ટ, કોઈ વરસાદને લઈને ક્યાં આગાહી નથી. ગઈકાલે તમે જોવા જઈએ તો આવી રીતે પટ્ટામાં વરસાદ છે એ જોવા મળ્યો છે. તો હજુ પણ મિત્રો આ જ પટ્ટાની અંદર વરસાદ જોવા મળશે, જેની અંદર ભાવનગર, અમરેલી સહિત આણંદ અને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડશે. આ સિવાય 31 તારીખના મેપમાં તમે જોઈ શકો દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ, ઉત્તર ગુજરાતની, મધ્ય ગુજરાતની તો છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડશે. અને કચ્છમાં મિત્રો ક્યાંક ક્યાંક વરસાદની આગાહી છે. 1 તારીખે મિત્રો સિસ્ટમ આખી મિત્રો આગળ વધી અને ઉત્તર, મધ્ય, દક્ષિણ તો આ તમામ જિલ્લામાં વરસાદની આગાહી છે ગુજરાત હવામાન વિભાગે છે. સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા વિસ્તારમાં ને કચ્છમાં ક્યાંક ક્યાંક વરસાદ પડશે. અને 2 તારીખનો મેપ જોઈ શકો છો એમાં પણ એવી રીતે ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતમાં વધારે, કચ્છ, સૌરાષ્ટ્રમાં હા ઓછો અને કચ્છની અંદર તો સંપૂર્ણ નહીં. 3 તારીખે મિત્રો ખાસ કરીને ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતમાં અમુક સ્થળોએ, સૌરાષ્ટ્રની અંદર ક્યાંક અને કચ્છની અંદર મિત્રો નહિવત વરસાદની આગાહી છે. અને 4 તારીખથી તો તમે જોઈ શકો છો ગુજરાતમાં ભાગ્યે જ ક્યાંક વરસાદ જોવા મળશે. અને 5 તારીખથી સંપૂર્ણ ગુજરાતની અંદર ક્યાંક એકાદું ઝાપટું પડે તો ભલે. તો મિત્રો ખાસ કરીને હવે ચોમાસું વિદાય લઈ રહ્યું છે. 31 તારીખે જે રાત્રે જોવા જઈએ તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ અને સુરતમાં ઓરેન્જ એલર્ટ આપેલું છે. તો આ વિસ્તારમાં હજુ પણ અતિ ભારે વરસાદની આગાહી છે એ અમુક સ્થળોએ રહેલી છે. જ્યારે જૂનાગઢ, રાજકોટ, બોટાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડની અંદર પણ છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ છે. બાકી સંપૂર્ણ ગુજરાતમાં તો વરસાદની આગાહી છે જ. 1 તારીખથી મિત્રો રાહત મળી રહી છે. અમરેલી, ભાવનગર, ભરૂચ અને સુરત આ 4 જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી છૂટાછવાયા વિસ્તારમાં છે. બાકી સંપૂર્ણ ગુજરાતમાં હળવો મધ્યમ વરસાદ પડશે. અને ત્યાર પછી કોઈ પણ વિસ્તારમાં ભારે વરસાદની, એટલે કે 2 ઇંચ કરતાં વધારે વરસાદ પડે તેવી કોઈ શક્યતા જોવા મળતી નથી. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.